નમસ્કાર મિત્રો, ડેસ્ટિની એસ્ટ્રો આર્ટમાં આપનું સ્વાગત છે. આજના વાર્તાલાપનો વિષય છે શનિનો પડછાયો. શનિનો પડછાયો કેવો? શેડો ઓફ સેટર્ન. આ જગતમાં પ્રત્યેક માનવીને કુદરતી રીતે ઈશ્વરનો આભાસ ક્યાંક ને ક્યાંક તો થતો હશે, પણ જ્યારે તે મૂંઝવણ કે તકલીફોમાં ઘેરાયેલો હશે ત્યારે એકદમ આ વિશ્વાસ વધી જશે. આમ તો માનવી વખાનો કે પછી ડખાનો માર્યો જ ઈશ્વર તરફ ઝૂકેલો રહે છે. કહેવત છે કે ગરજ પડે તો ગધેડાને બાપ કહેવો પડે છે, પણ સાથે સાથે ગરજ પતે ત્યારે બાપને ગધેડો ના કહેવાય. શ્રીમદ ભાગવત ગીતામાં જણાવ્યા અનુસાર કર્મનો સિદ્ધાંત એટલે કે પ્રત્યેક મનુષ્ય ગત ભાવના સંચિત કર્મનો હિસાબ આ જન્મમાં ચૂકવવો પડે છે. આ માટે વિધિ વિધાનો, બાધાઓ, મંત્ર તંત્ર, હવનો, મંદિરો, પૂજાઓ વગેરે કરીને ઈશ્વરને રીઝવવાનો પ્રયાસ થતો હોય છે સામાન્ય રીતે, પણ ઈશ્વર આગળ લાંચ કે લાલચની કોઈ આવશ્યકતા નથી. તમારા કર્મો જ તમારું પ્રારબ્ધ બદલી શકે છે. મંદિરે જવાથી માત્ર મનથી શાંતિ જરૂર મળશે, પણ નસીબમાં હશે તે તકલીફો તો ભોગવવી જ પડશે. રસ્તા પરનો પથ્થર મંદિરમાં જતા મૂર્તિ બની જાય છે, અને તે જ મંદિરમાં જતો મનુષ્ય મંદિરની બહાર નીકળતા જ પથ્થરદિલ બની જાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગત જન્મના પાપ પુણ્યના હિસાબનો પોર્ટફોલિયો શનિ પાસે છે. શનિનું કહેવું છે કે કાયદો હું જ છું, તેનું પાલન કરાવનાર પણ હું જ છું. મારી પરીક્ષા હંમેશા કોર્સ બહારની જ હોય છે, અને તેમાં તમે ઉત્તીર્ણ થાઓ તો તમારી મનોકામના અને ઈચ્છા હું પૂરી કરું છું. સંયમ, શિસ્ત, દાસત્વ, ત્યાગ, વિલંબ, ઊંડાણ, પરોપકાર, ધર્મ, આયુષ્ય વગેરે મારા વિષયો છે, અને જ્યાં સુધી સંચિત કર્મોનો હિસાબ ચૂકતે થાય નહીં ત્યાં સુધી હું તમારા આત્માનો મોક્ષ આપીશ નહીં. ગ્રહોમાં માત્ર બે જ ગ્રહો શુક્ર અને શનિ ધન આપે, પરંતુ શુક્ર સહેલાઈથી આપે અને તેટલી ઝડપથી ધન હાથમાંથી વહી જાય, જ્યારે શનિ સહેલાઈથી આપે નહીં, પણ જો આપે તો કોઈ ગ્રહની તાકાત નથી કે તે પાછું લઈ શકે. જ્યોતિષશાસ્ત્રમાં શનિને પાપગ્રહ ગણ્યો છે, તેમજ સૂર્ય, ચંદ્ર અને મંગળ તેના શત્રુ ગ્રહો છે. શનિની સાડાસાતી ભલભલા જાતકોને વાસ્તવિકતામાં લાવી દે છે. શનિની દ્રષ્ટિ પોતાનાથી ત્રીજા, સાતમા અને 10મા ભાવ પર પડે છે. આ સામાન્ય દ્રષ્ટિઓ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગણાય છે, પણ આ વાર્તાલાપમાં શનિની બીજી એક વિશિષ્ટ દ્રષ્ટિનું અવલોકન નોંધપાત્ર છે. જેમ દરેક ચીજ વસ્તુઓનો પડછાયો પડે છે, તેવી રીતે કદાચ ગ્રહોનો પણ પડછાયો પડતો હશે. આ કારણે જ અમે નોંધ્યું છે કે જાતકની કુંડલીમાં શનિ જે ભાવમાં બેઠો હોય તેનાથી બીજો ભાવ તે સક્રિય કરે છે અને તે મુજબના પરિણામો આપે છે. જાતકે ગત જન્મ પાપ કે પુણ્ય કર્યા હશે તે મુજબ આ ભાવ પર શનિની અસરો રહેવાની. હવે આગળ આ વિશે આપણે શનિની આ દ્રષ્ટિ વિશે ઉદાહરણ કુંડળીઓ જોઈએ. કર્ક લગ્નની આ કુંડલી ભગવાન શ્રી રામની છે. દેખીતી રીતે ગત જન્મના પુણ્ય જ તેમને ભગવાન તરીકે જન્મ થયો હશે, છતાં પણ
તેમના જીવનમાં ડગલે ને પગલે ખૂબ વિકટ પરિસ્થિતિઓ આવી પડી. જ્યારે તેમનો રાજ્યાભિષેક થવાનો હતો તેની આગલી પળે જ તેમણે વનવાસ માટે જવું પડ્યું અને આ આઘાતમાં પિતાનું છત્ર પણ ગુમાવ્યું પડ્યું. વનવાસ દરમિયાન રાવણે સીતાજીનું હરણ કર્યું. રાવણ સાથે યુદ્ધ કરવું પડ્યું. આ કુંડલીમાં સપ્તમે શનિ તુલા રાશિમાં ચોથા ભાવમાં ઉચ્ચનો થાય છે, પણ તે વક્રી છે. ચોથો ભાવ એટલે માતા, ઘર, આ બંને સાથે તેમને લેણું ના રહ્યું. આમ ચોથો સુખ ભાવ દૂષિત થયો. શનિ જ્યાં છે, આ કુંડલીમાં શનિ જ્યાં છે ત્યાંથી બીજો ભાવ એટલે પાંચમો ભાવ. આ ભાવમાં પ્રેમ, લાગણી અને સંતાન સુખ જોવાય. બીજી રીતે જોઈએ તો પાંચમો ભાવ એટલે સપ્તમ ભાવથી 11મો ભાવ, લાભ ભાવ. પત્નીથી મળતું સુખ અને પ્રેમ લાગણી આ ભાવની ઉણપ થઈ. વધારામાં પોતાના પુત્રો સાથે પણ લડાઈ કરવી પડી અને ચારિત્ર માટે સીતાજીની પણ પરીક્ષા થઈ. આ જ શનિ સપ્તમે થતો હોવાથી પત્ની પણ ગુમાવી પડી. આમ શનિ પોતાનાથી બીજા ભાવની અસરોના નિર્દેશ આ કુંડલીમાં સ્પષ્ટ રીતે દેખાય. કર્ક લગ્નની આ કુંડલી સ્વ ઇન્દિરા ગાંધીની છે. લગ્નમાં શનિ બેઠો છે અને લગ્નેશ ચંદ્ર સાતમે છે. આથી લગ્ન અને સાતમા ભાવ વચ્ચે પરિવર્તન યોગ થયો છે. નૈસર્ગિક કુંડલી પ્રમાણે કર્ક રાશિ ચોથા ભાવમાં આવે અને માતાનું પ્રતિનિધિત્વ કરે. આમનું વ્યક્તિત્વ માતા જેવું હતું. લોકો તેમને મધર ઇન્ડિયા કહેતા. શનિ લગ્નમાં હોવાથી આ જાતકમાં શિસ્ત, ધૈર્ય, સંયમ અને ઊંડાણના ગુણો વિશેષ હતા. શનિથી બીજો ભાવ એટલે કુટુંબ ભાવ. જાતકને કુટુંબ જોડે લેણું નહોતું. પતિ સાથે મનમેળ રહ્યો નહોતો. આથી પતિથી દૂર રહેતા હતા. તેમજ નાની ઉંમરમાં જ પિતા અવસાન પામ્યા હતા. બીજો ભાવ મારક ભાવ કહેવાય. આ ભાવના અધિપતિ સૂર્યનું પંચમ ભાવના અધિપતિ સાથે પણ પરિવર્તન યોગ થયો છે. આમ તો સૂર્ય મંગળ બંને પાપ ગ્રહોનું પરિવર્તન થયું. આથી પંચમ ભાવ પણ દૂષિત થયો, જેને કારણે બંને પુત્રોનું કરુણ મૃત્યુ થયું. તેમજ સપ્તમ ભાવ પણ બીજો મારક ભાવ થયો. કુંડલીમાં તેનો સ્વામી શનિ દેહસ્થાનમાં રહ્યો હોવાથી જાતકનું મૃત્યુ પણ ક્રૂર રીતે થયું. આમ શનિ પોતાનાથી બીજા ભાવની અસરોનો નિર્દેશ આ કુંડલીમાં કરે છે. મિથુન લગ્નની આ કુંડલી એક અબજોપતિ પિતાના એકમાત્ર સંતાનની છે. આ જાતકને લાગ્યું કે પિતાના ધંધાને ઝડપી આગળ વધારો તે ઉદ્દેશથી પિતાની સંમતિ વગર તેમની સંપત્તિને ખોટી રીતે ટ્રાન્સફર કરી બીજી વ્યક્તિઓ પર વિશ્વાસ કરી તેમની સાથે ભાગીદારી કરી. પણ ભાગીદારોએ બધી મૂડી સ્વનામે કરી દીધી. નુકસાન અને જવાબદારીઓ આ જાતક પર થોપી દીધી. આ કુંડલીમાં શનિ 11માં લાભ ભાવમાં નીચનો થઈને બેઠો છે. કુંડલીમાં શનિથી બીજો ભાવ 12મો ભાવ થાય, જે 9મા પિતાના ભાવથી ચોથો ભાવ પણ થાય. એટલે કે પિતાનો સુખ ભાવ તથા 12મો ભાવ બંધન, નુકસાન, વ્યય અને મોક્ષનો પણ છે. આ કારણે આ જાતકની મોટી ભૂલને કારણે જાતક દેવાદાર થતા જેલમાં જવું પડ્યું તથા અબજોની સંપત્તિ હાથમાંથી ચાલી ગઈ અને ઘરબાર અને બીજી પ્રોપર્ટીના નીલામ થવાના આઘાતથી પિતા હાર્ટ એટેકમાં ગુજરી ગયા. શનિની પોતાનાથી બીજા ભાવ પરની અસરો આ કુંડલીમાં પણ નિર્દેશ કરે છે. તો મિત્રો, આજનો આ વાર્તાલાપ આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરજો. આભાર.